ખેડૂત મિત્રો હું છું આપનો મિત્ર કૃપાલ પટેલ। ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવી છે કે તુવેરના પાકમાં સૌથી પહેલા આવતો મુખ્ય રોગ તુવેરનો સુકારો। ખેડૂત મિત્રો આ સુકારો ફ્યુઝેરિયમ ઉડમના નામની ફૂગથી આવે છે। જો એ ફૂગ તમારી જમીનમાં હોય તો તુવેરના પાકમાં કેવા લક્ષણો દેખાય તો કે તુવેરનો છોડ જે આખો લીલોછમ ઊભો હોય એ સુકાઈ જાય છે, અથવા તો કોઈ પણ એક ડાળી સુકાઈને ધીમે ધીમે આખો છોડ સુકાઈ જાય છે, અથવા તો એના લીલા પાન પીળા પડીને ખરી જાય છે, અથવા તો તુવેરના છોડનો જે થડ આવે એ થડની અંદર કાળી લીટી દેખાય છે। જો ખેડૂત મિત્રો તમારા તુવેરના પાકમાં આવા લક્ષણો દેખાય તો એ જમીનજન્ય ફૂગ ફ્યુઝેરિયમ ઉડમ હોઈ શકે છે। એના નિયંત્રણ માટે શું કરવું તો કે જ્યારે તમે વાવેતર કરો ત્યારે જ એના પગલાં ભરવા પડે। એટલે કે જ્યારે તમે વાવેતર કરો છો ત્યારે બિયારણને ફૂગનાશક દવાનો પટ આપીને જ વાવેતર કરવું, અને જ્યારે તુવેરનો પાક ઉગે ત્યારે જમીનજન્ય જે બેક્ટેરિયા ફૂગને ખાય છે એવા બેક્ટેરિયાનો ઉપયોગ કરવો અને પિયત સાથે આપવા। જેમ કે આપણે વાત કરીએ તો કે સ્ટાર પ્રોટેક્ટના બેક્ટેરિયા જે છે એ જમીનજન્ય ફૂગ છે કે ઉકસુકનો રોગ છે કે લીલો સુકારો છે એની સામે રક્ષણ કરે છે। તો એવા બેક્ટેરિયાનો ઉપયોગ કરી 2.5 વીઘે 250 ગ્રામ આપી પિયત સાથે અને નિયંત્રણમાં લાવી શકાય છે। ખેડૂત મિત્રો આવી સારી માહિતી અને વધુ માહિતી માટે અમારા હેલ્પલાઇન નંબર છે 9231 93 6 89। આભાર।